બિહાર ખાતે વડાપ્રધાન મોદીના માતુશ્રી ઉપર અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આણંદ ભાજપ દ્વારા પુતળા દહન યોજાયું। આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કોંગ્રેસ દ્વારા પુનઃ કરાશે તો આનાથી વધુ જલદ આંદોલન કરાશે, સંજય પટેલ દ્વારા જણાવવામાં આવ્યું। બિહાર ખાતે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવના નેતૃત્વમાં ચાલી રહેલી વોટ ધાંધલીના વિરોધ પ્રદર્શન દરમિયાન વડાપ્રધાન મોદીના માતુશ્રી માટે અભદ્ર ટિપ્પણી કરવામાં તેના વિરોધમાં આજે આણંદ ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, નાયબ દંડક રમણભાઈ સોલંકીની આગેવાનીમાં ટાઉન હોલ નજીક વિરોધ પ્રદર્શન કરી રાહુલ ગાંધીના પુતળા દહન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંજય પટેલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ સમજી લે કે આ વિકાસની રાજનીતિનું ભારત છે। વડાપ્રધાન મોદીના માતુશ્રી પર કરેલ અભદ્ર ટિપ્પણીનું જો પુનરાવર્તન કરવામાં આવશે તો આનાથી જલદ આંદોલન કરવામાં આવશે અને ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર બિહાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને આરજેડી નેતા તેજસ્વી યાદવના નેતૃત્વમાં મત ચોરીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ગત રોજ બિહાર ખાતે યોજાયેલી કોંગ્રેસની રેલીમાં વડાપ્રધાન મોદીના માતુશ્રી ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા આજે આણંદ ભાજપ દ્વારા શહેરના ટાઉન હોલ નજીક જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, નાયબ દંડક રમણભાઈ સોલંકી સહિત શહેર ભાજપ પ્રમુખ હરિકૃષ્ણ પટેલ, મહામંત્રી રાજુભાઈ પડિયાર, પૂર્વ પાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ, જિલ્લા મહામંત્રી જગત પટેલ, સુનિલ શાહ, લઘુમતી મોરચાના મહામંત્રી ફિરોજ મોગરિયા સહિત ભાજપના હોદ્દેદારો, આગેવાનો, મહિલા કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધી હાય હાયના નારા સાથે રાહુલ ગાંધીના પુતળાને થાપટો મારી દહન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી નફરતની રાજનીતિ છોડી દો। દેશ આજે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં વિકાસની હરણફાળ ભરી રહ્યો છે। સત્તા મેળવવા, હવત્યા મારવા તથા દેશને ગુમરાહ કરવાનો ધંધો બંધ કરી દો। વડાપ્રધાન મોદીના માતુશ્રી પર કરવામાં આવેલ અભદ્ર ટિપ્પણી પર દેશવાસીઓની માફી માંગવામાં આવેની માંગ સાથે હવે પછી આ પ્રકારની મેલી મુરાદની અને અભદ્ર ટિપ્પણી કરવામાં આવશે તો આનાથી વધુ જલદ આંદોલન કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। अनेक वर्षों सुधी सत्ता पर रहेली कांग्रेस अने हवे ज्यारे एने क्याय दूर दूर सुधी सत्ता देखाती नथी त्यारे ए कांग्रेसना वडा राहुल गांधी द्वारा अत्यारे जे प्रकारे समग्र देश में अराजकतानुं वातावरण फैलाय ए माटे जे अनाप शनाप भाषा बोलवामां आवे छे एना भागरूपे ज हमणां बिहारनी अंदर आपणा प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी साहेब जेओ आ देशना वडाप्रधान छे अने आ देशना बंधारणीय वडा पण छे एमना माटे जे राहुल गांधी करता घणा मोटा पण छे। राहुल गांधी माटे उंमरनी दृष्टिए जोईए तो खूब मोटी व्यक्ति छे छतां पण एमना माटे जे अनाप शनाप भाषा बोलवामां आवे छे अने एमना जे स्वागतना स्टेज उपरथी प्रधानमंत्री श्री नरेन्द्रभाई मोदी साहेबना मातृश्री विषे जे अभद्र भाषानो उपयोग करवामां आव्यो एना विरोध रूपे आजे अमे आणंद जिल्लाना सौ भारतीय जनता पार्टीना कार्यकर्ताओ भेगा थईने ए राहुल गांधी अने कांग्रेसनी राजनीतिनो अमे विरोध करीए छे। આજે એમના પુતળાનું દહન કરીને અમે અમારી નારાજગી બતાવીએ છીએ અને આવનાર સમયમાં જો આ પ્રયાસો ચાલુ રહેશે તો આનાથી પણ વધારે જલદ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર આણંદ જિલ્લામાં, સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશની અંદર આપવામાં આવશે। રાહુલ ગાંધી સમજી લે કે નફરતથી, રાજનીતિથી આ દેશ ચાલતો નથી। માનનીય પ્રધાનમંત્રી શ્રી आ विकासनी राजनीति थी ज्यारे देश चलवी रह्या छे त्यारे एमना सपोर्ट में अमे बधा ज उभा छीए। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।